હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જ છો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ. તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. બરાબર? તો હવે આજે આપણે શું શીખવાનું છે, ખ્યાલ છે કોઈને? તો આજે આપણે લોકોએ સૂચક હાવભાવ વિશે શીખવાનું છે. શેની વિશે શીખવાનું છે? સૂચક હાવભાવો. બરાબર? હવે સૂચક હાવભાવ એટલે શું, ખ્યાલ છે કોઈને? તો હું તમને લોકોને કહું છું. અહીંયા આગળ લખ્યું છે એ તમારે દરેકે વાંચવાનું છે. સૂચક હાવભાવ એ બોલ્યા વિના સંદેશા વ્યવહારનો એક ભાગ છે. સૂચક હાવભાવ એટલે કે એવો હાવભાવ કે જેમાં કંઈ પણ બોલવાનું નથી, પણ આપણે આપણી વાત કહી દેવાની છે. જે આપણે આપણા ચહેરાના મનોભાવ, હાથ, પગ અને શરીરના અન્ય ભાગો વડે સંદેશા આપવા ઉપયોગ કરીએ છીએ. સૂચક હાવભાવ જે છે એમાં આપણે કંઈ પણ બોલવાનું નથી, પણ આપણે આપણા ચહેરાના મનોભાવ એટલે કે આપણા ચહેરાના હાવભાવ, હાથ, પગ અને શરીરના અન્ય ભાગોથી આપણે આપણો સંદેશો એકબીજા સુધી પહોંચાડવાનો છે. બરાબર છે? મેં તમને લોકોને ગઈકાલે પણ સમજાવ્યું હતું કે જે લોકો અંધ હોય છે, પછી જે લોકો સાંભળી નથી શકતા, જે લોકો બોલી નથી શકતા, એ લોકોના જીવનમાં કેટલી બધી તકલીફ પડે છે. જે લોકો બોલી નથી શકતા એને પોતાની વાત કહેવી હોય ને તો એ અલગ અલગ ઈશારાથી પોતાની વાત બીજાને કહે છે. પછી જે લોકો અંધ હોય, જેને આંખે ન દેખાતું હોય, તો એ લોકોને કંઈક જોવું હોય તો એ કેવી રીતે જોવે? એને કંઈ દેખાતું તો નથી. બરાબર? તો મેં તમને લોકોને કીધું હતું કે એ લોકોને ભણવા માટે પણ એક લિપિ હોય છે, જેનું નામ છે બ્રેઇલ લિપિ. એ લોકો બ્રેઇલ લિપિ દ્વારા ભણતા હોય છે. આપણે જેવી રીતે સ્કૂલે જઈએ છીએ એવી રીતે અંધ લોકોની પણ સ્કૂલ હોય છે. પછી બેરામુંગા જે હોય એ લોકોની પણ સ્કૂલ હોય છે. ત્યાં આગળ એ લોકોને ઈશારા દ્વારા ભણાવવામાં આવતું હોય છે. બરાબર? પછી આપણા જે સૈનિકો છે, જે આપણા દેશની રક્ષા કરે છે, એ ઘણીવાર આવા ઈશારાથી વાત કરતા હોય છે. એ પણ આપણા દેશની રક્ષા કરવા માટે. એ લોકોની સાંકેતિક ભાષા હોય છે. સાંકેતિક ભાષા એટલે એ લોકોના અલગ અલગ હાવભાવો હોય છે. એના દ્વારા એ પોતાની વાત બીજા સુધી પહોંચાડતા હોય છે. બરાબર? સમજાય છે તમને લોકોને? સરસ. તો હવે આપણે લોકો સૌથી પહેલા ગઈકાલનું થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો ગઈકાલે શું ભણ્યા હતા.
બરાબર છે? અહીંયા આગળ મેં સૂચના લખી છે, એ તમારે દરેકે વાંચવાની છે. અહીં કેટલાક સૂચક હાવભાવોના ચિત્ર આપેલા છે. હું તમને લોકોને અલગ અલગ સૂચક હાવભાવના ચિત્રો દેખાડીશ. દરેક સૂચક હાવભાવનું ચિત્ર શાની જાણ કરે છે? તે તેની આસપાસ આપેલા વિકલ્પના વર્તુળમાં મનપસંદ રંગ પૂરો. શું લખ્યું છે અહીંયા આગળ? સૂચક હાવભાવનું હું તમને લોકોને ચિત્ર દેખાડીશ. એ જે ચિત્ર હશે ને એ કંઈક ને કંઈક વાતનું જાણ કરતી હશે. તે તેની આસપાસ જે વિકલ્પ આપ્યો હશે એના વર્તુળમાં એનો એક જવાબ હશે. જે સાચો જવાબ હોય એમાં તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે. બરોબર છે? સમજાય છે તમને દરેકને? ફરીથી એક વખત સૂચના વાંચી જાઉં છું જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવી જાય. અહીં કેટલાક સૂચક હાવભાવોના ચિત્ર આપેલા છે. દરેક સૂચક હાવભાવનું ચિત્ર શાની જાણ કરે છે? તે તેની આસપાસ આપેલા વિકલ્પના વર્તુળમાં મનપસંદ રંગ પૂરો. વચ્ચે તમને લોકોને એક ચિત્ર આપ્યું હશે અને એ ચિત્રની ફરતે તમને લોકોને અલગ અલગ વિકલ્પ આપ્યા હશે. એ જે હાવભાવનું ચિત્ર હશે એ હાવભાવનું ચિત્ર શાની જાણ કરે છે? એ તમારે વિકલ્પમાંથી પસંદ કરવાનું છે અને એમાં મનપસંદ રંગ પૂરવાનો છે. બરાબર? તો હવે આપણે જોઈએ સૌથી પહેલું શું આવે છે. સૌથી પહેલા તો આપણે લોકો થોડુંક રિવિઝન કરીએ છીએ. સૌથી પહેલા અહીંયા આગળ વચ્ચે જે ચિત્ર આપ્યું છે એ તમે લોકો જુઓ તો તમારે પણ એવો હાથ કરવાનો છે. સૌથી પહેલા તમારો અંગૂઠો લ્યો અને પહેલી આંગળી લ્યો. અંગૂઠો અને પહેલી આંગળીને જોડી દો. જોડી દીધી તમે દરેકે. હવે આપણને અહીંયા આગળ વચ્ચે જે ચિત્ર આપ્યું છે આ ચિત્ર શાની જાણ કરે છે એ આપણે વિચારવાનું છે. હું તમને લોકોને વિકલ્પ આપું છું. સૌથી પહેલું આપણને આપ્યું છે સારું. એની પછી આપણને આપ્યું છે ખરાબ. એની પછી આપણને આપ્યું છે શું. એની પછી આપણને આપ્યું છે કેવી રીતે. અહીંયા આગળ આપણને લોકોને 4 ઓપ્શન આપ્યા છે. એમાંથી આપણે વિચારવાનું છે કે સાચો જવાબ કયો હશે. હવે વચ્ચે જે તમને લોકોને ચિત્ર આપ્યું છે એ શેની જાણ કરે છે? ખરાબ. આપણે કોઈકને ખરાબ કેવું હોય તો આપણે આવી નિશાની કરીએ નહીં. કેવી રીતે? આપણે કોઈને કેવી રીતે કહેવું હોય તો આપણે લોકો આવી નિશાની કરીએ નહીં. અહીંયા આગળ આપણો જવાબ આવશે સારું. શું જવાબ આવશે અહીંયા આગળ આપણો? સારું. તો તમે લોકોએ જોયું કે મેં અહીંયા આગળ સારું લખ્યું છે અને એની ફરતે ગોળમાં અલગ કલર કર્યો છે. દેખાય છે ને? સરસ. હવે આપણે લોકો આની પછીનું જોઈએ. હવે વચ્ચે તમને લોકોને ચિત્ર આપ્યું છે એ ચિત્ર તમે લોકો જુઓ તો સૌથી પહેલા તમે તમારા હાથના
ચારેય આંગળા વાળી દો, અંગૂઠો સીધો રાખો, પછી તમે લોકો હાથને ઊંધો કરી નાખો. કર્યું તમે દરેકે? સરસ. તો હવે આ જે સૂચક હાવભાવ છે એ શું સૂચવે છે? ખ્યાલ છે કોઈને? હું તમને લોકોને એક પછી એક બધા જ વિકલ્પ બતાવું છું. સૌથી પહેલો વિકલ્પ છે ક્યાં, એની પછીનો વિકલ્પ છે નાપસંદ. નાપસંદ એટલે કે ન ગમવું. એની પછીનો વિકલ્પ છે શું? એની પછીનો વિકલ્પ છે પસંદ. પસંદ એટલે કે ગમવું. તો હવે અહીંયા આગળ જે હાથનો હાવભાવ આપ્યો છે એ શું સૂચવે છે? વિચારો તો તમે દરેક. તો અહીંયા આગળ જે હાથનું નિશાની આપણને આપી છે એ સૂચવે છે નાપસંદ. શું સૂચવે છે ભાઈ? નાપસંદ. નાપસંદ એટલે કે ન ગમવું. જે લોકો બોલી ન શકતા હોય, સાંભળી ન શકતા હોય, એને કોઈ પણ વાત કહેવી હોય એટલે કે આપણે એને એમ કહેવું હોય કે મને ન ગમ્યું અથવા નાપસંદ આવ્યું, તો તમે લોકો એને આવો ઈશારો કરો ને કે એ લોકો સમજી જાય. બરોબર? સમજાણું તમને દરેકને? સરસ. તો હવે આપણે લોકો આની પછીનું જોઈએ. હવે તમે લોકો અહીંયા આગળ વચ્ચે જે ચિત્ર આપ્યું છે એ તમે લોકો જુઓ તો સૌથી પહેલા તમે તમારા હાથની ચારેય આંગળીઓ વાળી દો અને અંગૂઠો સીધો રાખો. કર્યું તમે દરેકે? હવે અહીંયા આગળ જે આપણને હાથની નિશાની આપી છે એ શું સૂચવે છે? ખબર છે કોઈને? જો આ જે હાથની નિશાની છે ને એ ઘણી બધી જગ્યાએ હોય છે. સૌથી પહેલાં તો જે પણ બાળકોએ થમ્સઅપ પીધી હોય તો થમ્સઅપની બોટલ હોય ને એની ઉપર આ હાથની નિશાની હોય છે. કેટલા બાળકોએ થમ્સઅપની બોટલ જોઈ છે? ઘણા લોકોએ જોઈ હશે. એની પછી ઘણીવાર આ હાથની નિશાની રૂપિયાના સિક્કા પર પણ હોય છે. રૂપિયાનો સિક્કો તો દરેકે જોયો જ હશે અને એની ઉપર આ હાથની નિશાની પણ જોઈ હશે. પછી આપણે કોઈને બેસ્ટ વિશિષ આપવી હોય તો પણ આપણે આ હાથની નિશાની કરી શકીએ છીએ. ધારો કે તમે લોકો એક્ઝામ દેવા જતા હોય અને કોઈ તમને એમ કહે કે બેસ્ટ ઓફ લક, તો સાથે સાથે એ હાથની નિશાની પણ કરતા હોય છે. એટલે કે એ લોકો આપણને શુભેચ્છા આપતા હોય છે કે તમારો પેપર સારો જાય. બરાબર? તો હવે આ હાથની નિશાની શું સૂચવે છે એ આપણે લોકો એક પછી એક બધા જ વિકલ્પ જોઈને સમજીએ. સૌથી પહેલો વિકલ્પ છે પસંદ. પસંદ એટલે કે ગમવું. એની પછીનો વિકલ્પ છે ઉદાસ. એની પછીનો વિકલ્પ છે વાતચીત. એની પછીનો વિકલ્પ છે ના. હવે ઉદાસ જે છે ને એક પ્રકારનો ભાવ છે. તમે લોકો ક્યારેક ઉદાસ હો તો તમારા મોઢા ઉપર દેખાય આવે. તો આ જે હાથની નિશાની છે એ
કઈ ઉદાસનો ભાવ છે? નહીં. પછી આપણો બીજો ઓપ્શન છે વાતચીત. આ અંગૂઠો દેખાડીને કઈ વાતચીત થાય? ન થાય. પછી આ બાજુ લખ્યું છે ના. તો આ જે નિશાની છે એ સૂચવે છે પસંદ. શું સૂચવે છે આ નિશાની? પસંદ. આપણને કોઈ પણ વસ્તુ ગમી જાય તો આપણે લોકો આમ અંગૂઠો કરી દઈએ ને, એટલે સમજાઈ જાય કે એને પસંદ આવી ગયું છે, એને ગમી ગયું છે. બરાબર? તમે લોકોએ જોયું કે પસંદ મેં લખ્યું છે, એની ફરતે મેં અલગ કલર પણ કરી નાખ્યો છે. જોયું તમે દરેકે? સરસ. તો આપણે લોકો ગઈકાલના લેક્ચરમાં અહીંયા સુધી શીખ્યા હતા. હવે આજે આપણે નવા હાવભાવ શીખીશું. પછીનો ભાવ છે, તો જુઓ તો હવે તમે લોકો અહીંયા આગળ જે ચિત્ર આપ્યું છે એ તમે લોકો જુઓ તો તમારે પહેલી બે આંગળી સીધી રાખવાની છે અને બીજી બધી આંગળીઓ તમારે વાળી દેવાની છે. તો હવે આ જે હાથની નિશાની છે એ શું સૂચવે છે? તો આપણે લોકો એક પછી એક બધા જ વિકલ્પો જોઈએ. સૌથી પહેલો વિકલ્પ છે ચાલો. આપણે કોઈને ચાલો કહેવું હોય તો આપણે લોકો આવી હાથની નિશાની કરીએ નહીં. એની પછીનો ઓપ્શન છે ગાઓ. ગાઓ એટલે કે ગાવું. આપણે કોઈને એમ કહેવું હોય કે તમે ગાઓ તો આપણે લોકો આવા હાથની નિશાની કરીએ નહીં. એની પછીનો ઓપ્શન છે શાંતિ રાખો. આપણે કોઈને એમ કહેવું હોય કે તમે શાંતિ રાખો તો આપણે આવા હાથની નિશાની કરીએ છીએ નહીં. હવે એની પછીનો ઓપ્શન આપણને આપ્યો છે જીત. જીત એટલે કે જીતવું. તો હવે આ જે હાથની નિશાની છે એ શું સૂચવે છે? ખ્યાલ છે કોઈને? તો અહીંયા આગળ જે હાથની નિશાની આપી છે એ સૂચવે છે જીત. શું સૂચવે છે? જીત. જીત એટલે કે જીતવું. તમે કોઈ પણ પ્રતિયોગિતામાં ભાગ લીધો હોય અને તમે જીતી જાઓ તો તમે આમ આંગળી કરો ને તો એ સમજી જાય કે આ વ્યક્તિ જીતી ગયો છે. બરાબર? તો અહીંયા આગળ મેં જીત લખ્યું છે, એની ફરતે ગોળમાં મેં અલગ કલર કરી નાખ્યો છે. જોયું તમે દરેકે? સરસ. તો હવે આપણે લોકો આની પછીનો સૂચક હાવભાવ જોઈએ. હવે તમે લોકો અહીંયા આગળ વચ્ચે જે ચિત્ર આપ્યું છે એ તમે લોકો જુઓ તો શેનું ચિત્ર છે? આ દેખાય છે તમને લોકોને કે મોઢા ઉપર આંગળી રાખી છે? દેખાય છે? એનું મોઢું છે અને મોઢા ઉપર એણે આંગળી રાખી છે. તો હવે આ મોઢા ઉપર આંગળી રાખવી એ શું સૂચવે છે? તો આપણે લોકો એક પછી એક બધા જ વિકલ્પો જોઈએ. સૌથી પહેલો વિકલ્પ છે ક્યારે. એની પછીનો વિકલ્પ છે ઉપર. એની પછીનો વિકલ્પ છે શાંતિ રાખો. અને એની પછીનો વિકલ્પ છે વાતચીત. તો હવે અહીંયા આગળ મોઢા ઉપર આંગળી રાખી છે એટલે ઘણા બાળકોને ખ્યાલ આવી ગયો હશે કે આ જે હાવભાવ છે એ સૂચવે છે શાંતિ રાખો.
ઘણીવાર તમે લોકો લાઇબ્રેરીમાં જાઓ અથવા બીજી કોઈ પણ જગ્યાએ જાઓ કે જ્યાં આગળ અવાજ કરવાનો ન હોય અને તમે લોકો અવાજ કરો ને તો ઘણીવાર ત્યાં જે વ્યક્તિ હોય એ આપણને મોઢા ઉપર આંગળી રાખીને કહે છે કે તમે શાંતિ રાખો. બરાબર? એટલે અહીંયા આગળ જ્યાં શાંતિ રાખો એવું લખ્યું છે એની ફરતે ગોળમાં મેં અલગ કલર કરી નાખ્યો છે. બરાબર? હવે આપણે લોકો આની પછીનો હાવભાવ જોઈએ. હવે અહીંયા આગળ જે ચિત્ર આપ્યું છે એ તમે લોકો જુઓ તો બંને હાથ જોડેલા છે. શું કરેલું છે? બંને હાથ જોડેલા છે. તો હવે અહીંયા આગળ બંને હાથ જોડેલા છે તો આ હાથની નિશાની શું સૂચવે છે? ખ્યાલ છે કોઈને? તો અહીંયા આગળ જે હાથની નિશાની આપી છે એ શું સૂચવે છે એ આપણે લોકો એક પછી એક બધા જ વિકલ્પો દ્વારા જોઈએ. સૌથી પહેલો વિકલ્પ આપણને આપ્યો છે પ્રાર્થના અને વિનંતી. શું લખ્યું છે અહીંયા આગળ? પ્રાર્થના અને વિનંતી. એની પછી આપણને આપ્યું છે વિશ્વાસ. એની પછી લખ્યું છે વાતચીત. એની પછી આપ્યું છે આપણને પસંદ. તો હવે હાથ જોડવા એ શું સૂચવે છે? કોઈની સાથે વાતચીત કરવી એવું સૂચવે છે? નહીં. કોઈની ઉપર વિશ્વાસ કરવો એવું સૂચવે છે? નહીં. પછી આપણને આપ્યું છે પસંદ. પસંદ એટલે કે ગમવું. તો હાથ જોડેલા છે એવું સૂચવે છે કે ગમવું? નહીં. તો આજે અહીંયા આગળ આપણને જે ચિત્ર આપ્યું છે એ સૂચવે છે પ્રાર્થના અને વિનંતી. હિન્દુ ધર્મમાં હિન્દુ લોકો મંદિરે જાય ને તો એ ભગવાનની સામે હાથ જોડે છે. શું કરે છે? ભગવાનની સામે હાથ જોડે છે. બરાબર? તો અહીંયા આગળ તમે ચિત્રમાં જુઓ કે કોઈ પણ માણસના હાથ છે અને એણે હાથ જોડેલા છે. બરાબર? તમે લોકો યાદ રાખજો કે હાથ જોડવા એ એવું સૂચવે છે કે આપણે કોઈને પ્રાર્થના કરવી અથવા વિનંતી કરવી. બરાબર? હવે આપણે લોકો આની પછીનો સૂચક હાવભાવ જોઈએ. હવે અહીંયા આગળ વચ્ચે જે ચિત્ર આપ્યું છે એ શું સૂચવે છે? ખ્યાલ છે કોઈને? તો તમે જુઓ તો ચિત્રમાં તમને શું દેખાય છે? બે હાથ છે અને એ તાળી પાડે છે. દેખાય છે? તો આપણે લોકો એ ભાવ શું સૂચવે છે એ આપણે લોકો એક પછી એક વિકલ્પ દ્વારા જોઈએ. એક પછી એક આપણે બધા જ વિકલ્પો જોઈએ. સૌથી પહેલો વિકલ્પ શું આપ્યો છે? સૌથી પહેલો વિકલ્પ છે વાહવા. હવે આપણી કોઈક તાળી પાડે તો એ શું થયું? આપણી વાહવા થઈ ને. બીજો ઓપ્શન જોઈએ આપણે ગાઓ. ગાઓ એટલે કે ગાવું. તાળી પાડીને કોઈ આપણને એમ કહે કે તમે ગાઓ તો આ વિકલ્પ નહીં આવે. એની પછીનો વિકલ્પ છે ગુપસુપ. ગુપસુપ વિકલ્પ પણ નહીં આવે. એની પછીનો વિકલ્પ છે સાંભળો. તાળી પાડીને આપણને કોઈ એમ કહે કે તમે સાંભળો નહીં. જુઓ તો આ તાળી પાડીને આપણને એમ કહે છે કે વાહ વાહ. બરાબર? તમે કંઈક સારું કામ કર્યું હોય તો કોઈક તમારી તાળી પાડીને કહે છે કે વાહ, તે બહુ સારું કામ કર્યું. પછી ઘણીવાર
એવું પણ થાય કે તમે લોકો ક્યારેક સંમેલનમાં રહ્યા હોય, તમે લોકોએ કંઈક નાટક કર્યું હોય, તો તમે લોકો શું કરો? બહુ સારું થયું હોય તો બધા જે બેઠા હોય એ આપણી શું કરે છે? તાળી પાડે છે, બરોબર ને? તાળી પાડીને આપણને પ્રોત્સાહન આપે છે ને આપણને કહે છે વાહ વાહ, બરોબર? સમજાણું તમને દરેકને? તો હવે આપણે લોકો આની પછીનું સૂચક હાવભાવ જોઈએ. જુઓ તો આ ચિત્રમાં તમને શું દેખાય છે? કે બે અલગ અલગ વ્યક્તિના હાથ છે, દેખાય છે? અને એ હેન્ડશેક કરે છે. શું કરે છે? હેન્ડશેક કરે છે. તો આ હેન્ડશેક કરવો એ શું સૂચવે છે? ખ્યાલ છે કોઈને? તો આપણે લોકો એક પછી એક બધા જ વિકલ્પો દ્વારા જોઈએ. સૌથી પહેલો વિકલ્પ છે સલામ. તમે લોકો સલામ કરવી હોય તો કેવી રીતે કરો? ખ્યાલ છે કોઈને? તમને બધાને ખ્યાલ હશે કે સલામ કેવી રીતે થાય. એની પછીનો ઓપ્શન છે ગાઓ. પણ કોઈને એમ કેવું હોય કે તમે ગાઓ, તો આપણે લોકો એને હેન્ડશેક કરીએ છીએ? નહીં. આપણો ત્રીજો ઓપ્શન છે થોંભો. થોંભો એટલે કે ઊભા રહો. આપણે કોઈકને એમ કેવું હોય કે તમે ઊભા રહો, તો આપણે હેન્ડશેક કરીએ છીએ? નહીં. આપણો છેલ્લો ઓપ્શન છે નમસ્કાર. આપણો છેલ્લો ઓપ્શન શું છે? નમસ્કાર. આપણે કોઈકને નમસ્કાર કરવા હોય તો આપણે એની સાથે હેન્ડશેક કરીએ છીએ, બરાબર? એટલે નમસ્કાર લખ્યું છે, એની ફરતે જે ગોળ આપ્યો છે એમાં મેં અલગ કલર પૂરી નાખ્યો છે. દેખાય છે? સરસ. તો તમે લોકોએ જોયું કે બધા જ હાથની અલગ અલગ નિશાનીઓ અલગ અલગ વસ્તુ સૂચવતી હોય છે. જોયું ને તમે દરેકે? તો આપણે લોકો ફરીથી એક વખત કયો હાથ અને કઈ આંગળી શું સૂચવે છે એ આપણે એક વખત જોઈ લઈએ. સૌથી પહેલી નિશાની આપણે જોઈ હતી એ આપણને સૂચવે છે સારું. એની પછી આપણે હાથની નિશાની જોઈ એ સૂચવે છે નાપસંદ, એટલે કે ન ગમવું. એની પછીની આપણે હાથની નિશાની જોઈ એ સૂચવે છે પસંદ, એટલે કે ગમવું. એની પછીની આપણે હાથની નિશાની જોઈ એ સૂચવે છે જીત, એટલે કે જીતવું. એની પછીની આપણે હાથની નિશાની જોઈ એ સૂચવે છે શાંતિ રાખો, અવાજ ન કરો. એની પછીની આપણે હાથની નિશાની જોઈ એ સૂચવે છે પ્રાર્થના અથવા વિનંતી. એની પછીની આપણે હાથની નિશાની જોઈ એ સૂચવે છે વાહવા. એની પછીની આપણે હાથની નિશાની જોઈ એ સૂચવે છે નમસ્કાર. બરાબર? તો તમારે લોકોએ યાદ રાખવાનું છે કે કઈ હાથની નિશાની શું સૂચવે છે. બરાબર? હવે અહીંયા આગળ લખ્યું છે એ તમારે દરેકે વાંચવાનું છે. લશ્કરના સૈનિકો જ્યારે વિશિષ્ટ ફરજ પર હોય છે ત્યારે હંમેશા સૂચક હાવભાવો અને સાંકેતિક ભાષાનો ઉપયોગ સંદેશા વ્યવહાર માટે કરે છે. આપણા જે લશ્કરના સૈનિકો હોય ને એ જ્યારે એની ફરજ ઉપર હોય ત્યારે હંમેશા આવા અલગ અલગ સૂચક હાવભાવો અથવા સાંકેતિક ભાષાનો ઉપયોગ કરી અને પોતાનો સંદેશો બીજા સુધી પહોંચાડતા હોય છે. બરાબર? સમજાણું તમને લોકોને?
સરસ. તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ. હેવ અ ગુડ ડે. બાય બાય.